માંડલ સહિત પંથકમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ધૂમધામપૂર્વક કરાઈ। મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર। વિસ્તારના મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, અખંડ રામધૂન અને ધ્વજારોહણ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહેન્દ્ર ગજ્જર, માંડલ। जय सियाराम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकाले सर्वदा। मनोजम महातुल्यवेदम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरथ्य मुख्यम। આજે ચૈત્ર સુદ પૂનમ ના રોજ બહુચરી માતાનો મેળો તથા હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી માંડલ ગામ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ, તાલુકો માંડલ, માંડલ ગામ શ્રી પંચમુખી હનુમાન મઢી સીતારામ ભજન મંડળ દાદાની આજે જન્મદિવસ હોવાથી અહીંયા દાદાની આરતી પૂજા અર્ચના કરી દાદાનો કેક કાપી દાદાનો જન્મદિવસ ઉજવે છે। અને આ બધા સીતારામ ભજન મંડળ સેવામાં સવારથી હાજર છે। દાદાના આ અવસરમાં સુવર્ણ દિવસના દિવસે આજ અનેરો આનંદ માણવા માટે બધા મજા કરીએ છીએ દાદાના સાનિધ્યમાં। અને દાદાનો કેક કાપી બહુ આનંદ અમને ઉપજ્યો અને આવી નવી સેવા આપવા અમે તત્પર છીએ। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। आज हनुमान जन्मोत्सव निमित्ते मांडलना दरवाजा हनुमानजी महाराज ની કૃપાથી અહીંયા 56 ભોગ અન્નકૂટ, મહાઆરતી તેમજ રાત્રિના 8:30 થી 12 વાગ્યા સુધી મારુતિ યજ્ઞનું આયોજન હનુમાનજી મહારાજની કૃપાથી કરવામાં આવ્યું છે। નગરના સૌ લોકોએ અત્યારે 56 ભોગના દર્શન કરવા સાંજ સુધી 56 ભોગ દર્શન આપણે રાખ્યા છે અને રાત્રિના મારુતિ યજ્ઞ થશે। આ જ રીતે ભગવાન હનુમાનજી મહારાજ વૈશ્વિક જે તકલીફો છે, વિશ્વ યુદ્ધ તરફ જ્યારે જઈ રહ્યું છે ત્યારે ભગવાન હનુમાનજી મહારાજના આ જન્મ ઉત્સવે સૌને શાંતિ મળે, શાંતિ તરફ થાય એવી મંગલ કામનાઓ કરીએ છીએ। હનુમાનજી મહારાજની કૃપા બધા જ ઉપર રહે। આ હનુમાનજી મહારાજ એટલે મૂળ વઘારિયા હનુમાનજી મહારાજ જે છે એનું જ એક આ સ્વરૂપ છે। આ હનુમાનજી મહારાજની જગ્યામાં અહીંની દીકરી ના વિવાહ થાય તો દીકરી અહીંથી દર્શન કરી હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ એનું જીવન સુખમય નીવડે એને મંગલ કામનાઓ અહીંથી કરવામાં આવતી હોય છે હનુમાનજીની કૃપાથી। આ ઉપરાંત જેનો દીકરો લગ્ન કરીને આવે અને પુત્ર વધુ અને બંને જણા પણ અહીંયા દર્શન કરી અને પોતાનું જીવન શરૂ કરે છે એવા આ કલ્યાણકારી હનુમાનજી મહારાજની આ જગ્યા છે। એટલે કે દરવાજાની અંદર પ્રવેશતા જ હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજની સાથે શિવ દરબાર સાથે અહીંયા બિરાજમાન છે। એવા હનુમાનજી મહારાજ માંડલ નગર અને આજુબાજુની તમામ ધર્મપ્રેમી જનતા ઉપર સતત કૃપા કરે અને સૌનું કલ્યાણ થાય એવી મંગલ કામના સાથે આજના આ પ્રસંગે આપ સૌએ પણ જે સહયોગ કર્યો છે પત્રકાર મિત્રોનો પણ હૃદયના ભાવથી આભાર। જય સિયારામ।